જય સ્વામિનારાયણ ભક્તો, જય સ્વામિનારાયણ। આપણે રાજકોટ આવી ગયા છે જમો મહારાજને લઈને। આ તો તમે જાણતા જ હશો, આપણી પ્રસાદી વાળી બોરડી, બરાબર। આ પ્રસાદી વાળી બોરડીએ તો પોતાના સ્વભાવ છોડી દીધા। કેમ છોડી દીધા? કે સ્વામિનારાયણ ભગવાનને અને એના સંતને રાજી કરવા છોડી દીધા। તો આપણે પણ જમો મહારાજ એટલા માટે તો લાયા છે, આપણે પણ આપણા સ્વભાવ છોડવા છે ને। બહારનું જમવું નથી અને ડુંગળી લસણ વગરનું જમવું છે, બરાબર। તો આપણા જમો મહારાજ ફૂડની અંદર ડુંગળી નથી, હિંગ નથી, લસણ નથી અને એકદમ શુદ્ધતાથી બનાવ્યું છે। આ બોરની જેમ જ એ પણ પ્રસાદી જ છે, તો આપણે પણ ભગવાનને ધરાઈને જમી શકીએ એવું છે। તો આવો હું તમને બતાવું, રાજકોટની અંદર આપણા હિમાલય સોડા શોપની અંદર બહાર જ, રાજકોટ મંદિરની બહાર જ છે, એની અંદર આપણું જમો મહારાજનું ફૂડ હવે મળતું થઈ ગયું છે। આવો હું તમને બતાવું। જય સ્વામિનારાયણ। બધા માટે પ્રદક્ષિણા પણ કરી લઉં છું આ બોરડીની। અને તમને ખબર છે, પેલા અંગ્રેજ અધિકારીને શિક્ષાપતિ અહીંયા જ આપી હતી મહારાજે। જો આપણું હિમાલય સોડા શોપ ની અંદર આપણા જમો મહારાજના પેકેટ મળે છે। આ આપણા પ્રશાંતભાઈ છે। પ્રશાંતભાઈ ઓડિયન્સને કહો જય સ્વામિનારાયણ। અને પ્રશાંતભાઈ તમને બધી હેલ્પ કરશે। તમારે કંઈ સમજવું હોય, આની વિશે કંઈ જાણવું હોય તો પ્રશાંતભાઈને બધું નોલેજ છે, તમને કમ્પ્લીટ સમજાવી શકશે, બરાબર। તો જરૂર આવો હિમાલય સોડા શોપ ની અંદર અને આ આપણી પ્રોડક્ટ ઘરે લઈ જાઓ, ભગવાનને ધરાઈને જમો। જય સ્વામિનારાયણ।